મિત્રો, તુલસીની માળા અત્યંત પવિત્ર અને ખૂબ જ લાભદાયી મનાય છે. એટલે ઘણા ભક્તો તુલસીની માળાની ઘરે લઈ આવે છે અને તેનાથી વિવિધ મંત્રોનો જાપ કરવા લાગે છે. પરંતુ આ માળાની ખરીદી કરવી જ પૂરતી નથી. આ માળા વિધિવત રીતે ઘરમાં આવે અને આવી રીતે જો તુલસીની માળા સિદ્ધ કરવામાં આવે તો તેનું અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. તો આપણે સૌથી પહેલાં જાણી લઈએ કે તુલસીની માળાને કઈ રીતે સિદ્ધ કરવી. મિત્રો, તુલસીની માળાની ખરીદી સોમવાર કે મંગળવારના રોજ શુભ તિથિએ કરવી જોઈએ. માળાની ખરીદી બાદ તેને ગંગાજળથી શુદ્ધ કરી પંચોપચારથી તેની પૂજા કરવી જોઈએ. માળાને ગુલાબી રંગના કે આછા પીળા રંગના પુષ્પ અર્પણ કરવા જોઈએ અને ગુલાબી રંગના આસન પર બેસી તુલસીની માળાથી મંત્ર જાપ કરવા. આ પ્રયોગથી વિશેષ લાભની પ્રાપ્તિ થશે. ઉલ્લેખનીય છે કે મંત્ર જાપ બાદ તુલસીની માળાને હંમેશા ગુલાબી રંગના કપડાથી ઢાંકી રાખવી જોઈએ. હવે આપણે જાણી લઈએ તુલસીની માળાથી શું લાભ થાય છે. તુલસીની માળા દ્વારા મંત્ર જાપથી ઘરની અશાંતિ દૂર થાય છે. પારિવારિક સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે. તુલસીની માળા દ્વારા મંત્ર જાપથી વ્યક્તિની કલા સંબંધી ક્ષેત્રે પ્રગતિ થાય છે. માન્યતા અનુસાર તુલસીની માળા વિકારોથી મુક્તિ અપાવી ગળા સંબંધી બીમારીઓનો પણ નાશ કરી દે છે. એટલા જ માટે તુલસીની માળા ધારણ કરવી અત્યંત લાભકારી છે અને ભગવાનની વિશેષ કૃપા પણ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આવી રીતે જો તુલસીની માળા સિદ્ધ કરીને પહેરવામાં આવે તો પૈસા સંબંધી સમસ્યાઓ દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ કાયમ જળવાઈ રહે છે. અને હા મિત્રો, આ માહિતી તમને ગમી હોય તો આ વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય સત્ય સનાતન.